સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક ઘરમાં આગ લાગી ગઈ હતી. ભાટેના વિસ્તારમાં રાજાનગર કબ્રસ્તાન સામે લાકડાના 2 માળના મકાનમાં અચાનક જ મધરાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નિંદ્રાધીન પરિવારના 4 સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જ જાનહાનિ નોંધાઈ ન હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રિના 2:38ની હતી. લાકડાના ગ્રાઉન્ડ સાથેના એક માળના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મજૂરા, માન દરવાજા અને દુભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર જવા રવાના થઈ હતી. લગભગ 1.5 કલાકમાં જ આગને કાબૂમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા. આગમાં ઘરવખરી અને રોકડ રૂપિયા 70,000 બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ઓફિસર રોહિત ખલાસીએ કહ્યું હતું કે મકાન સૈયદ હાસિમનું હતું. ઘરમાં પરિવારના 4 સભ્યો રહેતા હતા. આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા. આગની જાણ થતાં જ દોડીને બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફાયરની મદદ મળે એ પહેલાં જ લાકડાનું આખું મકાન સળગી ગયું હતું. 1.5 કલાકમાં જ આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી. કોઈ જ જાનહાનિ નોંધાઈ ન હતી. મકાન માલિક સૈયદ હાસિમે કહ્યું હતું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. 2 બહેન અને એક ભાઈ અને માતા સાથે રહે છે. ઘર બનાવવા માટે લોન લીધી હતી. એ રૂપિયા 70,000 સહિત બહેનોની બંગડી માટે ભેગો કરેલો ઘરવખરીનો સામાન અને દહેજની વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કોઈ જ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘરની પાછળની દિવાલમાંથી આગ અંદર આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. નિંદ્રાધીન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાનો અહેસાસ થતાં જ આંખ ખુલી ગઈ હતી. બસ ત્યારબાદ ઘર સળગી રહ્યું હોવાનું જોઈ બૂમાબૂમ કરી આખો જ પરિવાર બહાર દોડી જતા તે બચી ગયો હતો.